ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં આરોપી દંપતીને હાઈ પ્રોફાઇલ સુવિધાઓ આપવા બદલ 4 પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આરોપી દંપતી ફોર્ચ્યુનર ગાડી લઈને નીકળ્યા હતા અને તપોવન સર્કલ પાસે પોલીસની નાકાબંધી તોડી 2 પોલીસ કર્મીને 1 કિલોમીટર સુધી ઢસડીને લઈ ગયા હતા, જે બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી। ત્યારે ડીસીપી રાત્રે પોલીસ સ્ટેશનની વિઝિટમાં ગયા તે દરમિયાન લોકઅપમાં અન્ય આરોપીને માત્ર બ્લેન્કેટ આપવામાં આવ્યા હતા, જ્યારે આ દંપતીને ગાદલું ઓશીકું અને રજાઈ પણ આપવામાં આવ્યા હતા, જેને પગલે પીએસઓ સહિત 4 પોલીસ કર્મીને ડીસીપી દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર નડિયાદ નજીક આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાતા 3 લોકોના મોત નીપજ્યા હોવાની ઘટના સામે આવી છે, જેમાં પૂરપાટ ઝડપે જતી કારનું ટાયર ફાટતા કાર ડિવાઈડર કૂદીને રોંગ સાઈડે ઘૂસી ગઈ હતી અને સામેથી આવી રહેલી ટ્રક સાથે અથડાઈ હતી। આ બનાવમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો, જેમાં કારમાં સવાર એક મહિલા સહિત 2 પુરુષોના મોત થયા હતા। અકસ્માતના પગલે એક્સપ્રેસ હાઈવે પર 15 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો। આયકર વિભાગે રાજ્યના 3 બિલ્ડર ગ્રુપને ત્યાં શુક્રવાર સવારથી હાથ ધરેલા દરોડાની કામગીરી હાલમાં પણ ચાલી રહી છે, જેમાં રાધે ગ્રુપ, ટ્રોગન ગ્રુપ અને ધરતી સાકેત ગ્રુપને ત્યાં તેમજ તેમની સાથે સંકળાયેલા લોકોને ત્યાં હાથ ધરાયેલા સર્ચ ઓપરેશનની કામગીરીમાં 150થી પણ વધારે અધિકારીઓ અને કર્મચારીઓને જોડવામાં આવ્યા છે અને આ અધિકારીઓ દ્વારા કુલ 40થી વધારે જગ્યાઓ પર સર્ચની કામગીરી ચાલી રહી છે, જેમાં 2 નંબરના હિસાબી ચોપડા, ડાયરીઓ તેમજ દસ્તાવેજોના પોટલા મળી આવ્યા છે। ત્યારે આ દરોડાના અંતે મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો મળી આવે તેવી શક્યતાઓ જણાઈ રહી છે।